આપણે એ પણ કમિટમેન્ટ આપ્યું કે 11 તાલુકામાંથી એક ટ્રસ્ટી હશે ને હશે જ તમારે નામ આપવાના છે, જેટલા મોડા આપશો ને એટલા ટ્રસ્ટી સિલેક્ટ મોડા થશે. આ બીજું આપણું કમિટમેન્ટ. ત્રીજું કમિટમેન્ટ મેં તમને કીધું એમ તમામ કાયદાઓનું પાલન કરી સમયાંતરે ઓડિટ થશે, સમયાંતરે હોદ્દાઓનું ફેરબદલ થશે, કારણ કે આ સાર્વજનિક સંપત્તિ ઘોષિત કરી છે, વ્યક્તિની નહીં. સમજો છો આપ સર્વે મારી વાત કે હું મરી જાઉં પછી મારો દીકરો હકદાર નથી, સમાજની સંપત્તિ છે, તમારી વફાદારી તમને હકદાર બનાવશે. આજે આપણે ઘણી બધી ધાર્મિક સંસ્થાઓની અંદર ગયા, મહંતો સાધુઓ અને સંતોને ત્રિવાર વંદન કરીને એ જ કામ કીધું છે કે જે સમાજે ધર્મની સાથે સાથે શિક્ષણ આપ્યું છે ને સમાજ મજબૂત થયો છે. આજે આપણે બુદ્ધિઝમની સાથે સાથે શિક્ષણ વધારવાનું છે મિત્રો. અમે બાબા સાહેબની જન્મ જયંતિ ગઈ ત્યારે ઘણી બધી જગ્યાએ લાઇબ્રેરીઓ ઊભી કરી અને આ લાઇબ્રેરીઓ થકી તમારા ગામની અંદર બાબા સાહેબના જન્મ થશે એટલે દરેકના ગામમાં લાઇબ્રેરી ઊભી કરજો, એ મારી પ્રાર્થના છે આપ સર્વેને. રાજેન્દ્રપાલ ગૌતમ સાહેબ આપની વચ્ચે હાજર છે. એમની મેં જ્યારે કહાનીઓ સાંભળી, એમને જોયા મિત્રો, મિનિસ્ટર દરજાના માણસ અમારી સાથે નીચે સૂઈ જાય, બપોરની રોટલી સાંજે ખાય. આ સમાજના મસીહા છે ને જેમને બાબા સાહેબ આંબેડકરજીના સપનાને સાકાર કરવા માટે 10 કરોડ ભારતીય, એક ઘરથી એક ભારતીય 5 લોકો હોય તો 50 કરોડ ભારતીય કોઈ એરો ગેરો કે નથુ ગેરો અત્યાચાર નહીં કરી શકે. તમારા આત્માને પૂછી લ્યો કે તમે બાબા સાહેબના વારસ છો ને બોધ બનવું જોઈએ, બોધ બનવું જોઈએ. આપણી અનામત જાતિ નથી, યાદ રાખી લો, આપણી અનામત જાતિ નથી. રક્ષણ માટે મળેલા કાયદા જાતા નથી, આપણો કોઈ અલગ વસવાટ પણ થતો નથી, પણ આપણે મનુવાદ, પાખંડવાદ, અંધશ્રદ્ધા અને માનસિક ગુલામીમાંથી આઝાદ થઈએ છીએ, એટલે બુદ્ધ બનવું જોઈએ. આજે આ દેશની અંદર રોજગારી મળે કે ન મળે, સારા વિચારો મળે કે ન મળે, પણ આદરણીય રાજેન્દ્રપાલ ગૌતમ સાહેબે વિશ્વ સાથે જોડાવા માટે આજે ઇન્ટરનેશનલ બૌદ્ધિસ્ટ કોન્ફરન્સના માધ્યમથી ઘણા બધા દેશો સાથે જોડ્યા છે અને ને આપણે આપણા દીકરા દીકરીઓને રોજગારી માટે મોકલશું ને આ પણ આપણું એક કમિટમેન્ટ છે. આજે આપણો ભાઈ અમેરિકાથી આપણી વચ્ચે આવ્યો છે. યાદ કરો, આમાં બેઠેલી દીકરી પણ અમેરિકા હશે, આમાં બેઠેલો દીકરો પણ અમેરિકા, જાપાન, કેનેડા અને રશિયા હશે. આ શિક્ષણની તાકાત છે ને એટલે આપણે સર્વેને અહીંયા ભેગું થવું પડ્યું છે. હું જ્યાં પણ ગયો ત્યાં 2 હાથ જોડીને કીધું છે, હું કોઈને એમ નથી કહેતો કે 51,000 રૂપિયા આપો. તમારી શક્તિ હોય તો 10 રૂપિયા આપો, 100 રૂપિયા આપો, અમારા માટે કરોડો રૂપિયા બરાબર છે. સમાજના પૈસા જોતા છે. એટલે મિત્રો, સામાજિક શક્તિનું નિર્માણ કરવા માટે, સમાજને એક મંચ ઉપર લાવવા માટે આજે આપણે કોઈને આમંત્રણ નથી આપ્યું. સમાજનું મંચ, સમાજના નેતા, આપણું બીજું પણ સૂત્ર છે મિત્રો. સમાજ સમાજને ઓળખતો થશે ને ત્યારે આપણી કદર થશે. એવું નથી કે સમાજમાં હીરલા નથી, સમાજની અંદર ઘણા બધા હીરલાઓ છે, પણ જો એ નૈતિકતાથી કામ કરે, પોતાનું મહત્વાકાંક્ષાને કમિશનર મૂકી દે તો એ બધા જ સમાજના તારલાઓ હશે. એજ્યુકેશન હબ આપણે ઊભું કરીએ છીએ. ડોક્ટર પીપી મુસડિયા સાહેબ, વાળા સાહેબ, ભાયાભાઈ વાળા, જેમની ઉંમર 65 વર્ષની, કાલે રાત્રે 3 વાગે ફોન કર્યો કે સાહેબ સુરતથી એલઈડી વાળા તો આવ્યા નથી હજી. મેં કીધું સાહેબ મને ફોન કરશે, તમે સુઈ જાઓ. આવી ચિંતા કરનાર ભાયાભાઈ વાળા એ તમારો 1 રૂપિયો ખોટો નહીં કરે. જય ભીમ. સાથે સાથે આજે સ્ટોરી બની કે હબ બનવું જોઈએ, ફાઇલ નથી, આ નથી, તે નથી, સેમ આમ તેમ. આના માટે પણ જેમને જહેમત ઉઠાવી, નિષ્ઠાથી મારી આગળ આવીને એમને સમર્પણ કર્યું કે સાહેબ મારો જે વાક હોય તે, જે થયું મને ખબર નથી, પણ આજથી આ વસ્તુ તમારા હાથમાં છે. આ ટ્રસ્ટને જમીનને બસાવવી જોઈએ, તમારી નૈતિક ફરજ છે, તમારી કંઈક સમાજમાં પ્રતિષ્ઠા છે કે તમે આવશો તો લોકો સમજશે. મિત્રો, આજે નવસેતનભાઈએ મને જે કીધું એ પ્રમાણે હું રાજુલાની અંદર છેલ્લા 1 મહિનાથી છું. તમામના ઘરે ઘરે જઈને મળ્યો છું, સમૂહમાં મળ્યો છું, નાનામાં નાના માણસને મળ્યો છું, ને ત્યારે એ બધાઈને સમજાવીને, એમને ધીરજ આપીને, એમની પ્રશ્નનો જવાબ આપીને આજે તમામ પ્રકારના સોલ્યુશન કરીને સમાજને એક મંચ ઉપર આપણે લાવ્યા છીએ. એક પણ ટ્રસ્ટીને, અહીંયા બેઠેલા એક પણ ટ્રસ્ટીને કોઈ સાથે ભેદભાવ નથી, સમાજના એક પણ આગેવાનને કોઈ સાથે વિરોધ નથી. આપણે બધા જ સરખા છીએ, એક માન એક બાપના સંતાન છીએ. વિરોધ હશે તો વિરોધના ટાણે પણ સમાજ છે અને સમાજ રહેશે. એ કોલ આપણો હોવો જોઈએ, ત્યારે આપણે માનસિક રીતે સ્વસ્થ બનશું. મિત્રો, ફરીથી જો આપ જોવો છો એમ ખૂબ લેટ થયું છે. આદરણીય હેમંતભાઈ ચૌહાણ, શું વાત કરવી, એમના ઘરે અમે ગયા. આ બધું સંજોગોથી બને. મારા પરમ આદરણીય મિત્ર અનિલભાઈ, ક્લાસ 2 અધિકારી, ડેવલપિંગ ઓફિસર, એમના ઘરે બેઠા, ચા પીધી. નવસેતનભાઈ અમે હેમંતભાઈનું ઘર છે કે, તો નવસેતનભાઈ કે સાહેબ હેમંતભાઈને મળવું. આ જ વાત લઈને ખાલી હેમંતભાઈના ઘરે ગયા. હેમંતભાઈને વાત કરી કે હેમંતભાઈ અમારે એક કાર્યક્રમ કરવો શિક્ષણના નામે, તો આપ આવશો? હેમંતભાઈ એમ કીધું કે સાહેબ જે તારીખ ખાલી હોય ને, કોઈ પણ તારીખ તમે બોલો, હું આવીશ. 1 રૂપિયો મારે ફી નથી જોતી. મારાથી
મારાથી જે દાન અપાશે ને પેલું દાન હું હેમતભાઈ કે હું આપીશ. આ ભજન સમ્રાટ હેમતભાઈ ચૌહાણ છે. સમાજની અંદર તારલાઓ અને વીરલાઓની કમી નથી મિત્રો, પણ સમાજે એનો યોગ્ય ઉપયોગ કરવો પડશે. સમાજે એનો યોગ્ય ઉપયોગ કરવો પડશે. આ 21મી સદી આવી ગઈ, આપણે આઝાદ થઈ ગયા છીએ, જ્ઞાનથી સમજતા થઈ ગયા છીએ. આપણી આંખો ખુલ્લી રાખીને આપણા દોસ્ત અને આપણા દુશ્મનને ઓળખવો પડશે, ત્યારે આપણે સામાજિક ક્રાંતિ કરશું મિત્રો. બાબા સાહેબના વારસ તરીકે તર્ક કરવું એ આપણી ફરજ છે, પણ એ નથી કે કોઈ સાથે ટકરાવ કરીને એને બાયપાસ કરવો, કોઈને ડિસબેલેન્સ કરવો, કોઈનું અપમાન કરવું, આવું ભૂલી જાઓ. તમામની ઇજ્જત કરો. આપણા વડીલોએ આપણે પેદા કર્યા છે, પહેલા એની ઇજ્જત કરો. હું દરેકને કહું છું, દરેક લોકો વડીલની ઇજ્જત કરો. તમને ખબર ન પડે, માને એમ ન કે જો આને ખબર ન પડી તો આપણે જન્મ ન આપત. એમને ખબર પડે છે, એમને જે સહન કર્યું છે ને એને ખબર છે મિત્રો. જ્યારે આપણે એમને ઇજ્જત આપતા થશું ને ત્યારે બુદ્ધિઝમ તો શું તમે કહેશો ને ધર્મ અપનાવી લેશે મિત્રો. આ આપણી અંદર કરુણતા હોવી જોઈએ, કરુણતા લાવવાની છે. ભગવાન બુદ્ધનો ધર્મ સમતા, સમાનતા, બંધુતા અને કરુણતા અને ન્યાય આપે છે, ને આ જગ્યા પર જવા માટે અમે તમને આહવાન આપીએ છીએ. રાજેન્દ્રપાલ ગૌતમ સાહેબે જ્યારે મને મિશન જય ભીમના જનરલ સેક્રેટરીની જવાબદારી સોંપી, મારી ઉંમર ખૂબ નાની છે, પણ સાહેબે મને એમ કીધું કે મને એવું લાગે છે કે ગુજરાતમાં જો મિશન જય ભીમને કોઈ ફેલાવવામાં સક્ષમ હોઈ શકે તો એ જે જોગદિયા છે ને સાહેબે મને મિશન જય ભીમના જનરલ સેક્રેટરીની જવાબદારી આપી છે. જય ભીમ સાહેબને મેં એ પણ કમિટમેન્ટ આપ્યું કે સાહેબ તમે મારા ઉપર જેટલો ભરોસો રાખ્યો એના પર હું પૂરેપૂરો ઉતરીશ. હું મારી નિષ્ઠાની અંદરથી આપને કહું છું કે ક્યારેય ગદાર નહીં કરીશ. બાબા સાહેબના સમાજના નામ ઉપર મારે જે ભોગવવું પડશે ને એ ભોગવી લઈશ. ને આજે નિસ્વાર્થ ભાવે કોઈ ડર રાખ્યા વગર આપ સર્વની સમક્ષ ઊભો છું. જે મળ્યું છે બાબા સાહેબની કૃપાથી મળ્યું છે, જશે તો પણ કોઈ ચિંતા નથી, પણ મારો સમાજ છે એ ચોક્કસપણે આપણી વચ્ચે ને આપણી વાતની કિંમત કરશે, એનું મને ગૌરવ છે. ડોક્ટર પીપી મુસડિયા સાહેબ ને બધા મિત્રો હાજર હતા. મારી લાઈફમાં હું પહેલી વાર પડ્યો ને 20 મિનિટ પછી હું ભાનમાં આવ્યો. મારે પણ મારી દીકરીઓ નાની છે મિત્રો, આપણે કદાચ જોઈ હશે, પણ આ સમાજ માટે કરવું પડે. કરશનભાઈ મને 1000 વાર કીધું તમે ખાધું કે નહીં, મેં મને ખબર નથી, હવે આપણે શું કરવું છે મિત્રો. આ હદ સુધી કામ કર્યું ભનુભાઈ, એમના બાળકો એક નવસારી, એક સુરત, એક બગસરા, એમની પાસે પૈસા નહીં. એ માણસ અહીંયા 15 દિવસ આવ્યા. અમે કિશોરભાઈ ધાખડાની ઓફિસમાં હતા મિત્રો. કિશોરભાઈ ભીમ સૈનિક છે, યાદ રાખજો. કિશોરભાઈની અંદર સમાજની વેદના છે, એમના ઉપર જે કરુણતા આવી પડી છે, સમાજનું દુઃખ છે, હું આ તકે એમની પણ નોંધ લઉં છું. કિશોરભાઈ ધાખડાની પણ હું નોંધ લઉં છું મિત્રો. જેમને સમાજ માટે યોગદાન આપ્યું, ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ હશે, પણ એ બધાને માન સન્માન આપજો. સામાજિક એકતા બનશે. બદલાની ભાવનાથી ક્યારેય જીવતા નહીં, બદલાની ભાવનાથી ક્યારેય જીવતા નહીં. આપણે બદલા લેવાના છે, એમને આપણે ઓળખતા નથી, અને સમાજમાં બદલા લેવા બેઠા છે મિત્રો. છેલ્લો શબ્દ બાબા સાહેબનો કહીને મારી વાતને પૂરી કરું છું. બાબા સાહેબ આંબેડકરજીએ અનામત જોગવાઈઓ આપી પુના પેક્ટ પછી. બાબા સાહેબ પહેલી ચૂંટણી લડ્યા. બાબા સાહેબની સામે 2 ઉમેદવાર રાખવામાં આવ્યા. બાબા સાહેબ હારી ગયા. બાબા સાહેબની અનામત, જેને બંધારણ લખ્યું એ માણસની સામે એ સમયે 2 ઉમેદવાર રાખ્યા. બાબા સાહેબ હારી ગયા. વિચાર કરો, બાબા સાહેબને જીતેલા ઉમેદવાર એમ કીધું બાબા સાહેબ તમે મારી જે પાર્ટી છે એમાં આવજો. બાબા સાહેબ ગયા. બાબા સાહેબની અંદર મહાનતા હતી. હવે ઓલા જીતેલા ઉમેદવારને બાબા સાહેબે પૂછ્યું તું શું કરીશ? એ કે મને ટિકિટ આપી કે હું કરીશ. બાબા સાહેબે એક ઉદાહરણ આપ્યું કે ગધેડો હોય ને, ગધેડો એ ઊભો હોય ને હાથી બેઠો હોય તો એ હાથી જ મોટો લાગે ને હાથી જ રૂપાળો લાગે. એટલે આપ સર્વેને હું એ જ કહેવા માંગુ છું, કદાચ સમજી ગયા કે નથી સમજી ગયા મને ખબર નથી. એટલે મારું કહેવાનું એમ છે કે સમાજની નૈતિકતા રાખનારો માણસ, સમાજ માટે સમર્પણની ભાવના રાખનારો માણસ, એમને કદાચ ફાટેલા કપડાં પહેર્યા હોય તો એ રૂપાળો લાગે. એટલે આપ સર્વે એ જોવાનું છે કે કેમાં જવું, ગધેડામાં જવું કે ઘોડામાં. વાત ખૂબ વધી જાય છે મિત્રો. મને એમ લાગે લેટ થાય, આપણે બીજા વક્તાને સાંભળવા જોઈએ. એજ્યુકેશન હબ રાજુલામાં બનશે. આપણા બીજા ભામાસા એવી કમિટમેન્ટ આપી, જરૂર પડશે તો તમને 4-5 વીઘા જમીન પણ અમે લઈ દેશું. એના ઉપર આપણે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવશું. જય ભીમ. જે મિત્રોએ ગુજરાતના ખૂણે ખૂણેથી ફંડ આપ્યું છે એમને પણ હું વિનંતી કરું છું કે તમારું ફંડ અહીંયા આવશે, ઝાડવું વાવ્યું ઉગશે, તમને તમારો હિસાબ મળશે, સમયાંતરે તમામ હોદ્દાઓ બદલાશે. આ તમામ વસ્તુનું આપણે પાલન કરશું. છતાંય અમારી કાંઈ ભૂલ થાય તો ચોક્કસપણે જણાવજો, કારણ કે આપણે સમાજ માટે કરવા નીકળ્યા છે. દરેક માણસની ભૂલ થતી હોય, ક્યાંક ને ક્યાંક આપણે આ બધી વસ્તુની નોંધ લેવી જોઈએ. અને છેલ્લે મારી એક વાત કરીને પૂરું કરું. મિશન જય ભીમ, જાતિ તોડો સમાજ જોડો, વિશ્વ સાથે જોડાવાનું આંદોલન, બાબા સાહેબના સ્વપ્નને પૂરું કરવાનું આંદોલન, સામાજિક એકતા ખડી કરવાનું આંદોલન, બૌદ્ધિસ્ટ મિનિસ્ટ્રી, સામાજિક સંસારનું આંદોલન, આ તમામની અંદર આપ જોડાઓ. એમના માટે મોટું બેનર માર્યું છે. હું અને ભનુભાઈ ચૌહાણ મિશન જય ભીમના પદ ઉપર કામ કરીએ છીએ. અમે ટૂંક સમયમાં બધાને જોડાઈએ છીએ. મેં ટૂંક સમયમાં એવું પણ કીધું કે કદાચ મારે ભંતે બનીને સમાજની વચ્ચે આવવું પડશે ને તો હું સીવર પહેરવાય તૈયાર છું. જય ભીમ. કોણ કરશે આ બધું? તમે નહીં કરો તો કોણ કરશે?
કેટલોક સમય બીજાને દોષ દેશું આપણે? આજે તક આવી ગઈ છે, આપ સર્વે સમજદાર છો, શિક્ષિત લોકો, સમાજના શુભચિંતક લોકો, જ્ઞાનવાન લોકો, ધીરજવાળા લોકોને માન સન્માન આપો. જ્યારે જ્યારે સામાજિક શક્તિની જરૂર પડશે જરૂર જણાય આપણે કમિટમેન્ટ આપીએ છીએ કે જે પણ વસ્તુ કરવી પડે કરશું, પણ એ આપણા હિતમાં ને આપણા હકમાં હશે. મારી વાત પૂરી કરું. નમો બુદ્ધાય, જય ભીમ, જય ભારત. જય બધા ભીમ. મારા કોટી કોટી વંદન. આપ સર્વે આવ્યા, જેમાં હશો, નહીં મળ્યું હોય, જગ્યા મળી હશે, નહીં મળ્યું હોય, માન સન્માન મળ્યું હશે, નહીં મળ્યું હોય, ભૂલ થતી હશે, પણ માફ કરજો મિત્રો. ફરીથી કંઈક સારું કરવાનો પ્રયત્ન કરશું. जोगदिया साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जोगदिया साहब तुम आगे बढ़ो, जोगदिया साहब तुम आगे बढ़ो, जोगदिया साहब तुम आगे